સંખ્યામાં અરજદારો ધક્કે ચડ્યા છે। અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। બોટાદના બરવાળાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં અરજદારોને હેરાન થવાનો વારો આવ્યો। નગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારો ધક્કે ચડ્યા। સેવાઓ નહીં મળતા અરજદારોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। અરજદારો સેવા મેળવવા માટે કચેરી ખાતે પહોંચ્યા હતા। તો સિટી સર્વે સહિતના વિભાગોના કર્મચારીઓ ગેરહાજર રહ્યા હોવાની વિગતો અત્યારે સામે આવે છે। મોટી સંખ્યામાં આવેલા અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। સેવાઓ નહીં મળતા અરજદારોમાં અત્યારે આક્રોશ વ્યાપેલો જોવા મળ્યો છે। સેવા સેતુનો કાર્યક્રમ બનાવ્યો છે નગરપાલિકા અને મામલતદારથી, તો એની અંદર ઘણા ટેબલની અછત છે, જેમ કે સિટી સર્વે, ફોરેસ્ટ, ઘણી બાબતની થોડીક તકલીફ છે, તો એ તાત્કાલિકના ધોરણે મુકાવવા વિનંતી છે। આ સિટી સર્વેમાં નામ ચડાવવા સિટી સર્વેનું ટેબલ જ અહીં નથી। અમે મજૂરી માણસ છીએ, આ કામ મેકીને આવી છે અને અહીં ટેબલ ન હોય એ શું કામનું? ધોળા આ કેટલા અઠવાડિયાથી કરી, ઓલા ગુરુવારે આવ્યા તો વૈયા ગયા, ઓલા ગુરુવારે આવ્યા તો વૈયા ગયા, હવે આ ગુરુવારે આવ્યા। બરવાળા નગરપાલિકા કક્ષાનો જે સેવા સેતુ કાર્યક્રમ આજે યોજાયો છે, ખરેખર બરવાળા અંધેરી નગરી અને ગંડુ રાજા, જેને કહેવામાં આવે છે અંધેરી નગરીમાં ગંડુ રાજા હોય એવી પરિસ્થિતિ આજે છે। બરવાળા નગરપાલિકાનો આપ દ્રશ્યમાં જુઓ છો તો સેવા સેતુ આજે કાર્યક્રમ બહુ મોટા પાયે યોજવામાં આવ્યો છે। ખરેખર સરકાર યોજના જે છે સરકારની એ સાચી જ છે, પણ ખરેખર આ યોજનાની અંદર ઘણા ટેબલોની અછત જોવા મળે છે કે જે મોટા જે કામો લઈને આવતા હોય છે, નાના જે ગ્રામજનો છે એ લોકોને ખરેખર અહીંયા જે છે તે આપણે કહેવાય ને કે સિટી સર્વે જે ના કામ લઈને આવતા હોય છે, ખરેખર ફોરેસ્ટ વિભાગના પણ હાજર નથી। ખરેખર ઘણા લોકો અહીંયા હાજર નથી, ત્યારે અહીંયા લોકો છે તે ધક્કે ચડ્યા છે અને લોકો પોતાની મજૂરી જે છે તે બગાડી અને પોતપોતાના ઘરે પાછા પરત વળ્યા છે। ત્યારે અહીંના સ્થાનિક અત્યારે ચાલુ જે નગરપાલિકા જે પ્રમુખ છે તેમને જ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું। ખરેખર પ્રમુખ સાહેબ, આ જે નગરપાલિકામાં આજે ઘણા ટેબલોની જે અછત જોવા મળી છે, શું કહેશો? ખરેખર આમના શું પગલાં લેવા જોઈએ? ના ઉચ્ચ અધિકારી રહ્યા એમની આ જવાબદારીમાં આવે છે, એમને આ જવાબદારીમાં સિટી સર્વેવાળાને, ફોરેસ્ટ ખાતાવાળાને કડકમાં સૂચના દેવી જોઈએ કે હાજરી આપવા એમ। આજે ઘણા લોકો અહીંયા ધક્કા ખાઈને પાછા ગયા છે। આ કાર્યક્રમ હકીકત સફળ કહેવાય કે ફિયાસ્કો કહેવાય? કાર્યક્રમ આમ સફળ કહેવાય ને આમ બે બાજુ નિષ્ફળ કહેવાય। નિષ્ફળ એ માટે કહેવાય કે સિટી સર્વેવાળા, ફોરેસ્ટવાળા હાજરી નથી આપી, એના લીધે અમુક માણસો ધક્કા ખાઈને પાછા ગયા છે। તો ક્યાંક ને ક્યાંક નગરપાલિકા પ્રમુખ જે છે તે પણ પોતે કહી રહ્યા હોય એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સફળતા અને નિષ્ફળતા, કભી ખુશી તો કભી ગમ એવું જોવા મળી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ, હરેશ પટગીર, બરવાળા।